જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગમાં। અને આજે તો આખા દિવસ લગભગ ક્યાંય જવાનું નહોતું, પણ કાલે મૂકવા માટે વિડીયો નથી, તો અંકિતભાઈ એવું કીધું કે યાર કંઈક વિડીયો બનાવવો પડશે। તો જો અંકિતભાઈના ઘરે તો અમે છીએ, આ ટ્રેક્ટર પડ્યું છે પટેલનું, અને અંકિતભાઈના ઘરે બહુ જબરજસ્ત મોટી જગ્યા, તો લીંબુડી પણ વાવેલી છે, લીંબુ આવ્યા છે। મારો ફોનની રિંગ વાગે છે પાણી માટે, પાણી આવી ગયું છે। તો આજે જઈએ છીએ અમે એક બાજુ ગામમાં, મસ્ત સરસ લોકેશન છે, ચીકુડીઓ વાવેલી છે, ત્યાં અમે જઈએ અને ત્યાં શૂટ કરીએ। માતાજીનું એક મંદિર છે, નાનું દેવળ, એ પણ આપણે શૂટિંગમાં લઈએ। તો જો ભાઈ સાહેબ બાઇક લઈને તૈયાર થઈ ગયા છે, એમના ફાધર આવી ગયા એટલે તો આપણે જઈએ ત્યાં। ઘરેથી નીકળી ગયા, અર્જુનભાઈની વાડીએ પહોંચી ગયા। અર્જુનભાઈ દેખાતા નથી, એમના દાદા છે, નાહવાની તૈયારી કરે છે। અને જો આંબે મોર આવી ગયો છે, વિડીયોમાં દેખાય તો કમેન્ટ કરજો। જો સરસ મજાનું, અને આ વાડામાં જે ભેંસું બાંધી છે ને ભાઈ, હું દાદાનું મંદિર ગોગા બાપાનું, એ મારા બાપાએ વાવેલી ભેંસો બાંધી છે। અને સામેની સાઈડ દેખાડતા આ જોગણી માતાનું મંદિર અમારા રસ્તા ઉપર આવે છે, અને અમારું મંદિર અંદરની સાઈડ આવે છે। અને જો એક પંચાયતનો બોર છે અમારા, આ એક સરસ મજાનું નાની પ્રકારની દુકાન, સરસ મજાનું લોકેશન છે। ફાધરે વાવ્યું છે બાજરી, એરંડાનું ખેતી હતી, પતી ગઈ, વાવી છે, જુઓ તમે। અને આગળ કીધું તે પ્રમાણે આ ભરતભાઈની દુકાન સભા ભરાયેલી છે, તો મળીએ આગળ। હા, રાજુભાઈ, આ જુઓ મારા મિત્રના ઘર છે જબર મજાના। અને આ જો અમારા શેઠ હતા, પહેલાં હું નોકરી કરતો હતો, એમને મકાન બનાવ્યું છે। જો ખરેખર ગામની નજીક જ અમારે તો ખેતીવાડી એટલી લીલોતરી છે। અને રસ્તામાં જતા દાદા ગોગા મહારાજનું મંદિર, અને આ ગોકળદાસ મંડપવાળા બધું મંડપનો સામાન પડ્યો છે। અને જુઓ તમે, જે લોકેશન ઉપર હું જઈ રહ્યો છું, ખરેખર અદ્ભુત લોકેશન છે ભાઈ, બરાબર। તમે જોઈને આપણું દિલ ખુશ થઈ જાય, અને ખરેખર સરસ મજાનું। જો મિત્રો બધા વોલીબોલની તૈયારીઓ કરે છે, બધા જુઓ, બધા છોકરાઓ આ વોલીબોલની તૈયારીઓ રાતે રમવા માટે કરી રહ્યા છે। અને આ જુઓ અમારું લોકેશન છે, આ થોડી આગના કારણે આ ચીકુડીઓ બળી ગઈ હતી, તમે જુઓ ચીકુ આવી ગયા છે હો ભાઈ, કોઈને ખાવા હોય તો આવજો, જે માલિકી છે એમને પૂછી અને ચીકુ લઈ જજો, કારણ કે આપણે પૂછ્યા વગર ના લેવાય। આવો અંદરથી આપણે જોઈએ। અંકિતભાઈ તમે શૂટ કરો, હું આગળ આવતો રહું, અને બે શબ્દો આના વિશે કહું, અને પછી આપણે માતાજીના દર્શન કરીને બ્લોગ પૂરો કરીશું। તો આવી ગયા આપણે ચીકુડીઓમાં, અને ખરેખર મજા આવી જાય યાર, જબરજસ્ત। તમે જુઓ કેટલું જોરદાર વાતાવરણ છે। ભાઈ તમે ચારેકોર બતાવો ખાલી। એક વાત કહું કે અમે જ્યારે નાના હતા ને, ત્યારે ચોરી છૂપે અને સંતાઈને આ જ ચીકુડીઓમાં ચીકુ ખાવા આવતા હતા। અને આ જ ચીકુડીઓમાં અહીંયા વચ્ચે એક જાંબો હતો, મોટું જાંબુ જેને આવે એ જાંબુ હતો, અને જાંબુ પરથી અમે પડી પણ ગયેલા। એટલે તમે જુઓ કે આ ગામડામાં આ એક ઉપર પાકેલું ફ્રૂટ અને દવાઓથી પાકેલું ફ્રૂટમાં ફેર હોય, એટલે અમારે તો અહીંયા ગામડામાં તો નેચરલ જે કહેવાય ઉપર પાકેલું ફ્રૂટ પણ મળી જાય। તો આ પ્રમાણે આટલી વધી છે, હજુ બીજી હતી પણ થોડી કાઢી નાખી, આગળ હતી, બરાબર, આ જ ખેતરવાળા માલિકની, બરાબર। તો આપણે મંદિરે હવે દર્શન કરીએ, આવો। નાનું મંદિર છે, પણ માતાજી જ કહેવાય, દેવી શક્તિ જ કહેવાય, ભલે 4 ઈંટોનું દેવળ હોય તો પછી ભવ્ય મંદિર હોય, માતાજી જ કહેવાય। જો આ ખેતર પણ અમે વાવતા, હવે હું ખેતી કરી શકતો નહીં, મારા ફાધરની ક્યાં સુધી થાય, એટલે મૂકી દીધું, થોડું એ વાવી હતી। અને આવો, અહીંયા કોઈ બોર્ડ નથી, કશું નથી, પણ તમને કહી દઉં, તમે ફોટો જોઈને કમેન્ટ કરજો, માતાજીનું મંદિર તો એ જ છે। તો આપણે આવી ગયા, એ માવતર
જુઓ તમે માં બહુચર બિરદાળી, આ બહુચર માતાનું મંદિર. અને એક લોકવાયકા પ્રમાણે કહેવાય કે જ્યારે વિધર્મીઓ આ દેશની ધરતી ઉપર આવ્યા અને બહુચરાજીની ધરતી ઉપર જ્યારે વિધર્મીઓ આવ્યા અને રાત્રે જે ત્યાંના એ લોકો તો માંસાહારી હતા, એટલે ત્યાંના જે કુકડાઓ હોય બધા કુકડા કાપીને એ લોકો ખાઈ ગયા અને એક કાણિયો કુકડો સંતાઈ ગયો. અને માતાજીએ જે વખતે પરચો પૂર્યો કે સવારના પરોઢીએ જ્યારે કાણિયો કુકડો બચી ગયેલો એ બોલ્યો, એટલે વિધર્મીઓના પેટની અંદર કુકડા બોલ્યા હતા. આવો પરચોમાં બહુચરે પૂરેલું છે સાહેબ. એટલે આવી માં બિરદાળી બહુચરના પરચા છે. અને આજના બ્લોગમાં આટલું. મળીએ આવતીકાલના બ્લોગમાં, એક નવા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જય બહુચર. મારી યુટ્યુબ ચેનલ લાઈફસ્ટાઈલ બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો.